જો જાડુ હુતી છે અને આપણે રેડી થઈ ગયા છીએ. હાલો જાડુ, ફરી આવો. ચલો બાય બાય. બાય બાય. હેપી જર્ની તો કે મને. ઓકે, કોંગ્રેચ્યુલેશન. ઓલ ધ બેસ્ટ. ટ્રીપ તમારે ફાઇનલી થાય છે 10 મહિના પછી. કાઈ નહીં, હારું હાલ. બાય બાય બાય. બાય બાય. હોઈ જાઓ. જો આપણે રેડી થઈ ગયા છે અને પિકઅપ કરવા માટે આવી ગયા છે, તો આપણે બેગ લઈને જઈએ ફટાફટ. સવારમાં 6:30 માં નીકળ્યા છીએ. જો ભાઈ સવારમાં સૌથી પહેલા ગાંઠિયાથી શરૂઆત કરી છે. જો બાદશાહ છે, વિશાલ છે, જીગાભાઈ છે, ભાણો છે, ગવો છે, સની છે. જો આ અમારી 7ની ટુકડી નીકળી છે આજે. બાદશાહભાઈને સવારમાં રકજક થઈ ગઈ છે ગવા હારે, કારણ કે થોડું ઘણું લેટ થયું છે. એટલે કા બાદશાહ કહી દે, લેટ થાય કહી દે બાદશાહ. હવારમાં બાકાજી કી બોલી ગઈ, એ બધી નાખવા જેવી નથી યુટ્યુબ. જો ભાઈ હવારમાં ગાંઠિયા છે, પછી ચટણી છે, સંભારો ને એવું બધું છે. હાલો બધા ગાંઠિયા ખાવા. જો 2 ગાડી લઈને નીકળ્યા છે. જો આ જીગાની ગાડી છે ઓરા, અને આ વિશાલની ગાડી છે, પાછું ભૂલી ગયો કઈ છે, WRV છે. ભાઈ આ ગાડીનું નામ હું ભૂલી જાઉં છું. હવારમાં જો ચા વગર અધૂરું, ગરમા ગરમ ચા છે. જો જીગાભાઈ નથી લીધી, આને એમ કે નથી લીધી, એ લિસ્ટમાં મારું નામે આવશે. આને ઉપાડી લીધી છે. જો આને હું એપ્રિલમાં 500 છે. હું છે ડાયાબિટીસ 500 પહોંચી છે. આ ખાલી મસ્કા બન જ ખાય છે, મોડું. ભાણા ચાંદ પીધી છે. ભાઈ જો ઠંડીમાં ચા જોઈ. તો આ ગાડીમાં જો ભાઈ બાદશાહ છે, વિશાલ છે અને હું છું. 3 જણા છીએ અને ઓલી ગાડીમાં છે 4 જણા, ટોટલ 7 જણા. સવારમાં ઠંડી છે ને પક્કમ છે. આપણે જો સ્વેટર બેટર પહેરીને આવ્યા છીએ. ગાડીમાં જો કે બિલકુલ નથી લાગતું, એને ઓપોઝિટ છે, કારણ કે બધી સાઈડથી બંધ હોય એટલે. બાકી બહાર તો ફૂલ ઠંડી છે. અને આબુમાં તો મેં વેધર જોયું હતું, દિવસે તો 15 આજુબાજુ રહી છે, પણ શું કહેવાય રાતે લગભગ 7-8 થઈ જાય છે, એટલે ઠંડી તો ક્યાંય છે. તો જો આજે આપણે છે પૂનમ, એટલે મેં બટેકાની વેફર અને સાબુદાણાના પાપડ તળ્યા છે અને ચા જો મૂકી દીધો છે. પહેલા વિચાર્યું હતું કે આપણે નથી તળવાનું, પછી મેં કીધું લાઈને વિચારવું નથી, ડાયરેક્ટ તળીને થોડી ખાઈ લઈ. કારણ કે પૂનમ હોય ને ત્યારે મારું એટલું નક્કી ન હોય. બપોરે કદાચ હું ખાલી છે ને ફ્રૂટ ખાઈ લઉં, એટલે મેં કીધું લાય અત્યારે થોડોક કમથી વેફર તળીને આપણે ખાઈ લઈએ. તો મમ્મી છે ને કોમલબેન ને કહે છે કે નીરવ ગોવા ગયો છે. મમ્મી, નીરવ ક્યાં ગોવા ગયો છે? ગોવા નથી, આબુ ગયો છે. કોમલબેન કે પ્લેનમાં આબુ, ગોવા પ્લેનમાં ગયા? ના, ગાડીમાં ગયા છે ને આબુ જ ગયા છે. મમ્મી ને ગોવા યાદ આવી ગયો ને? હા, ગોવા યાદ આવી ગયો. કઈક ચર્ચા કરતા હોય ને ગોવા એટલે ગોવા યાદ આવી ગયો. એટલે અત્યારના પૂરમાં આબુનું ગોવા થઈ ગયું. નીરવ ને ગોવા પહોંચાડી દીધો. અંબાજી તો નહીં, પણ ગોવા પહોંચાડી દીધા. જો પેટ્રોલ પંપ ઉપર ગાડી ઊભી રાખી છે અને ફાઇનલી ડીઝલ ફૂલ કરાવી દીધું છે ગાડીમાં. અને આરી પાણીની તરસ લાગી છે. અમારી કોઈની પાસે બોટલો નથી, એટલે આગળ જઈને પાણીની બોટલો લેવાની છે. આખી બોટલ છે પણ જો ભરી નથી આવ્યા, એટલે ખાલી છે, તો પાણીની બોટલો લઈ લઈએ. જો ભાઈ બાદશાહ પાસે એક પાણીની બોટલ મગાવી હતી, અને બાદશાહ ભાઈ જો આખો ઠેલો ભરીને આવ્યો છે પાણીની બોટલ. મને લાગે છે બાદશાહ, હું પીવાનું પાણી કીધું અને બાદશાહ નાવાનું પાણી લાવ્યો છે. જો ભાઈ આ નાવાનું થઈ જાય બધા હાટું. નાવા માટે નથી, આ સ્પેશિયલ રિફાઇનિંગ કરેલું મિનરલ વોટર છે. ઓહો એ ભાઈ મિનરલ વોટર છે ભાઈ. જો ભાઈ ટ્રીપમાં છે ને મુહૂર્તમાં જ બાકાજી કી થઈ ગઈ છે, કારણ કે અમે છે ને 20 કિલોમીટર આગળ આવી ગયા છે ને ઓલી ગાડી અત્યારે હિંમતનગર આજુબાજુ ઊભી રહી ગઈ છે. કાંઈ નહીં, પાછા જઈએ છીએ એ લોકોને મળવા માટે, કારણ કે અમે ઊંધી દિશામાં ચડી ગયા છીએ, એ લોકો તો સીધી દિશામાં જ છીએ, એટલે અમારી દિશા સીધી કરવી છે. બાદશાહ ધ્યાન રાખતો હોય તો આ ઊંધી ગાલતી હતી ગાડી 20 કિલોમીટર. એમ બાદશાહ તું મેપ જોતો તો, હું તો અમે બે વાતો કરતા. હવે તો એકબીજાને ખાલી નામ આપવાનું જ રહ્યું બાદશાહ. નામ આપવાનું નહીં. કોણ વિશાલ મેપ જોતું તું? હું કાઈ મેપ નતો જોતો, તું જોતો તો. આગળ કોણ બેઠું બાદશાહ? નહીં, 20 કિલોમીટર ઊંધા હોઈ ગયા તો કે આ તો હું તો હેરો જાય છે. એમને આગળ બેઠો, તારે ધ્યાન રાખવાનું હોય, મારે થોડું ધ્યાન રાખવાનું હોય. હવે કરે હું, મોટા આવડા થઈ ગયા બાદશાહ, મોટા આવડા થઈ ગયા. શું કરે 20 કિલોમીટર કાપી નાખ્યા. તું મારું નામ ક્યાં દેશું? હું તો પાછળ બેઠો છું. નાસ્તો એક આપણો બગડ્યો આખો. કાઈ નહીં, બીજું હું હાઈલા રાખે.
જોયું જઈશ હવે. જો ફાઇનલી બે ગાડી છે ને ભેગી થઈ ગઈ છે અને બંને મળી ગયા છે અને ચા બા પી લીધી છે. હવે બંને પાછી ગાડી ઉપાડીએ છે. જો ભાઈ આ લોકોને ગાડીમાં બેહવા માટે આવ્યો છું અને આ લોકો મને ઓલી ગાડીમાં નથી જવા દેતા. આ જીગો ઊભી જ નથી રાખતો. ઊભી રાખો લ્યા, મારે ઓલી ગાડીમાં જવાનું છે. જો આ બધા મજા લે છે. ટેમ્પો નાના માણાની મજા નો લે સનિયા. જિંદગીમાં કાંઈક તારું સારું થાય. ટેમ્પો પલટી જાય આગળ લે. પાછી આ ગાડીમાં જુઓ આપણે આવી ગયા છે. વચ્ચે ઊભી રાખી હતી અને ઓલી ગાડીમાં બધી ચરકટ જ ભરી છે હરકી. આમાં અમે 3 છીએ, એમાં 4. તો જો આપણી સુટકેસ આજે આપણે બહાર કાઢી છે. આપણે ક્યાંય નથી જતા, પણ મારે છે ને મારી સાડીમાં અને દુપટ્ટામાં છે ને રેસા કરવા છે, જે મોતીના રેસા આવે ને એ ટાઈપ. એટલા માટે આપણે જો બેગ કાઢી છે, આની અંદરથી બધી વસ્તુ કાઢી અને પેલા તો મેચિંગના મોતીની બધી વસ્તુ લઈ આવી આપણે. તો દર વખતે છે ને મને અલગ અલગ વસ્તુનો ક્રેઝ હોય, તો આ વખતે મને છે ને મોતીના જે રેસા આવે છે ને કરવાનો બ્લાઉઝમાં, દુપટ્ટામાં, સાડીમાં બહુ શોખ જાગ્યો છે. એટલે બધાયમાં તો નહીં કરી, પણ 2-3 વસ્તુમાં આપણે છે ને એ રેસા કરવા છે મોતીના. એટલે મેં કીધું સૌથી પહેલા તો હું અને મમ્મી બંને છે ને આપણે રેસા માટે જે જરૂરી વસ્તુ હોય ને, લાઈક મોતી ને પારા ને એવી બધી વસ્તુ લઈ આવી. અને પછી મેં કીધું આપણે થોડોક ટાઈમ છે તો ઘરે કરીએ. અને કેટલા દિવસથી મોતીનું કાંઈ કામ નથી કર્યું ને, એટલે વાર તો મારે બહુ લાગશે, કારણ કે મને લાગે મેં હોય તો કેટલા ટાઈમથી એડિટ દઈ હોય. પણ તું કાંઈ નહીં, નવરાશી તો ખાલી એક દુપટ્ટો એક દિવસ થાય ને તોય ઘણું, 2 દિવસે થાય ને તોય વાંધો નહીં. તો બાદશાહનું અમારે એવું કેવું છે કે ક્યાંક હારા ઢાબામાં છે ને ગાડી ઊભી રાખી અને ગુજરાતી ખાય. હું કેવું બાદશાહને એક્સપિરિયન્સ છે ભાઈ ઢાબાનો. એટલે મારે એવું કહેવાનું છે, ઢાબા કે હોટલ કે એવું કઈ નક્કી નહીં, જે સારું મળતું હોય ત્યાં ખાઈ લે ગુજરાતી. હે ને, બધાને ગુજરાતી જ ખાવું છે ને. ગુજરાતી હો ભાઈ. જો ભાઈ વિશાલ, બાદશાહ હોય, આપણું તો બધામાં વોટિંગ છે, જે બી ખાવું હોય. પછી ઓલી ગાડી બધા એમ કે ગુજરાતી તો આવડે, ગુજરાતી ખાઈએ. બાદશાહ ક્યાં સારું મળશે એ મને નથી ખબર, પણ આપણે શોધીએ. બાદશાહની આખી લેંગ્વેજ ફરી ગઈ, શુદ્ધ ગુજરાતી થઈ જાય. હું કેવું બ્લોગ ચાલુ થાય એટલે કાંઈ નહીં. હવે જો જે નક્કી થાય એ ખાઈ લઈએ. અમારે કાંઈ પણ નાનામાં નાનો ડિસિઝન લેવો હોય ને તો 7 જણાનું વોટિંગ થાય, બધાય કહે ને એ જ ફાઇનલ. પહેલી વાર એવું બન્યું છે કે બધા એક ઝટકે એમ કીધું છે કે ગુજરાતી ખાવું છે. ના કરે એક ગુજરાતી કે એક પંજાબી કે એક ચાઇનીઝ કે એક તો કે ઇટાલિયન ખાવું છે. એટલે 7 વોટ અલગ અલગ હોય, પણ બધા એવું કીધું છે કે ગુજરાતી ખાવું છે. તો સારું ગુજરાતી ગોતશું અને દાબી લઈએ. હું અને બાદશાહ છે ને બંને નાસ્તાની શોધમાં જઈએ છીએ, કારણ કે અહીંયા નાસ્તો તો હતો, એક જગ્યાએ ગાડી ઊભી રાખી જો પડી છે, પણ અહીંયા વેફર ને એવું નહોતું. એટલે બાદશાહ કે વેફર કાંઈક લઈએ, એટલે કીધું છે આગળ ક્યાંક બસ સ્ટેન્ડ છે ને ત્યાં વેફર મળે છે તો ખાઈએ. બાદશાહ મને એમ કે થોડુંક હાલવાનું છે. બાદશાહ કે આવ્યો નહીં ગલ્લો? આ હામે રહ્યો, જો એક ગલ્લો દેખાતો નથી, ખાલી હામે છે. કેટલું હાલવાનું છે જી એમ બચ્ચા? પહેલી વાર આવું છું. તો ફાઇનલી જો ભાઈ પડીકા લઈ લીધા છે. સામે જે દુકાન છે ત્યાંથી મળી ગયું છે, એટલે વાંધો ન આવ્યો. નકર અહીંયા આજુબાજુ કાંઈ છે નહીં, એટલે કાંઈ મળતું છે નહીં. મારી જાણકારી મુજબ છે ને અમદાવાદમાં છે ને આવા 5 રૂપિયાવાળા પેકેટ નથી મળતા, 10 વાળાને એવા જ મળે છે, 10 વાળા 20 વાળા. જો કે અમુક જગ્યાએ 5 વાળા મળી હોતા છે, પણ ગામડા સાઈડ જાવ ને તો તમને બધું 5 વાળું જ તમને વધારે મળે. તો જોવો શિવાયભાઈ હવારમાં આપણા ઘરે રમવા માટે આવ્યા છે. તારે બાબા આવું છે અમારે ભેગું? હું કહું છું કે હાલ રેસા લેવા તારે આવું છે ને મને ટકાવજે થોડાક. જો શિવાયભાઈ હમણાં મોઢામાં છે ને તરત આંગળી નાખી દે છે, અને ફ્રન્ટ કેમેરાથી છે ને અલગ જ લાગે છે. જો શિવાય બધાને કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. તો જો શિવાયને છે ને આપણે આ ખાટ બહુ ગમે છે, અને હમણાં આપણે શિવાયને બોલાવશું ને તો દાંત કાઢશે. હવે આપણે કીધું છે તો ખબર નહીં દાંત કાઢે કે ન કાઢે. શિવાય નથી જોતો, જો હા મુદ્દો જોતો. શિવાય શિવાય એ ઉપર પાંદડા જોતો લાગે છે. શિવાય એને એમ કે ખાવાનું આપે, જો તરત મોટું ખોલે કે બગા શું ખાશો? હા શિવાય. તો જોવો સોય ને રીલ ને બધું લઈ આવ્યા છે, અને મને અને મમ્મી ને બધું મોંઘું કેટલું લાગતું કા મમ્મી? આ કેદું ખરીદી ન કરી હોય ને એટલે અત્યારે કેટલું મોંઘું છે. અને લેસ ના તો ભાવ પૂછા જેવા નથી. જે લેસ અમને ગમે ને તે બહુ મોંઘી હોય. એ સાડી આવી જાય 600 રૂપિયાનો. 600 ને 650 ની ખાલી છે ને અડધા ને જ થાય, બસ ઉપર તમારે લેવાની. એક પાલવ ને હા, અને બ્લાઉઝ ને તો ન થાય. તો લેસું બોલો ખાલી 1000-1500 ની તો લેસું થતી હતી. એટલે અમે એક ખાલી દુપટ્ટાની છે ને મોતી ને એવું લાવ્યા છીએ.
એટલે મેં કીધું ઘરે ટાંકી જાઉં અને પછી આગળ જતા આપણે જોવું કે બીજાને લેસ લેવી છે કે ઘરે લઈને જ ટાંકવું. અને મોતીમાં એવું હતું કારણ કે આપણે કેટલા ટાઈમથી મોતી નથી લીધા એટલે આપણને નથી ખબર કે બજારમાં કેટલા ભાવ હાલે છે. પણ કાલે જ હું છે ને મારા નીરવના ફ્રેન્ડની ત્યાં ગઈ હતી ને તો એની વાઈફ 15 રૂપિયાનું તોલું લાવી હતી મોતી. મારી બેન છે ને હોલસેલમાં સુરતમાં ક્યાંકથી લઈ આવી તો એને 5 રૂપિયાનું તોલું મળ્યા છે અને આપણા મોતી છે ને 30 રૂપિયાનું તોલું આવ્યા છે. પણ મેં કીધું એકના તો લઈ લઈએ એટલે આજ ટાંકવાની શરૂઆત થઈ જાય એટલે આપણને ભાવની કઈ ખબર નથી એટલે મોંઘું સસ્તું જે હોય એ આપણે લઈ લીધું. જ્યારથી ડ્રાઈવર ચેન્જ થયા છે ને ત્યારથી મને હક નથી થતો. બાદશાહ ગાડી હાકે છે ને મેં કીધું ભાઈ સાચવી નાખજે કારણ કે એના ડ્રાઇવિંગ નીચે હું કોઈથી બેઠો નથી. વિચાર લાગતો હોય તો સમજા ભાઈ શું કેવું? હવે બાદશાહ મેં કહી દીધું છે બાદશાહ મુંજાન થતું નથી મોરે મોરો ભાઈ મોરે મોરો નથી કરો મારે હું ઉતરી જાઉં. જો ભાઈ બાદશાહ કે જો કે ડેઈલી નો જ કારીગર છે પણ આપણે બેઠા ન હોય એટલે થોડુંક આમ અલગ લાગે. તમે એલા હું બાદશાહ ની વાત બાદશાહ તો આ તું 4 વ્હીલ હાકે છે ત્યારે એ બસ હોત નાખે છે ભાઈ ટ્રકો ટેમ્પા બધું. જો કે ટેમ્પા તો આગતા મેં જોયો છે. વાગ્યા છે 11 અને અત્યારે અમે પહોંચી ગયા છીએ જો ભાઈ અંબાજી પહોંચી ગયા છીએ. જો અમે અંબાજીએ પહોંચ્યા છીએ અને ફૂલ એટલે ફૂલ જો ટ્રાફિક છે તમને બધી રોડ ઉપર તમને જોવા મળશે. જો એક સાઈડનો રોડ ચાલુ છે અને એક સાઈડનો બંધ છે. જો લખ્યું છે માં અંબેનો પ્રાગટ્ય દિવસ. બહુ દિવસો બાદ એવું થયું છે કે હું ડ્રાઇવિંગ સીટે નહોતું ને પાછળ આરામ કરું છું. જો કારણ કે આ વખતે અમે 7 જણા છીએ ને એમાંથી 6 ડ્રાઈવર છે. એક ખાલી એકને નથી આવડતી ગાડી ચલાવતા બાકી 6 ડ્રાઈવર છે એટલે ગાડી ચલાવવાની કોઈ ચિંતા નથી. એક ઠાકે તો બીજો ઠાકે ત્રીજો. એમાં એવું છે ને હજી 6 ડ્રાઈવર છે એમાં એક ડ્રાઈવર છે ને પ્લેન નો ડ્રાઈવર છે. હા અને પ્લેન ડ્રાઈવર અહીંયા બેઠો છો અમારા પાયલોટ છે. પાયલોટ બાકી 5 જણા છે એ કારના ડ્રાઈવર છે. આ પાયલોટ છે. ટોટલ 6 ડ્રાઈવર. પાયલોટ ડકેત. તો જો બપોરે આપણે કઈ આજે નથી ખાવું એટલે આપણે રસોઈ નથી કરવાની. દૂધીનું શાક અને રોટલી કરવાની છે. લોટ જો બાંધી નાખી છે અને હવે આપણે દૂધી સુધારી નાખી. મમ્મી ને પપ્પા ને બેને જ ખાવાનું છે. મમ્મી કે તારી હાટો કાંક બટેકાનું કરી નાખ પણ મેં વેફર ખાધી છે એટલે બપોરે આપણે કાંક ફ્રૂટ કે એવું ખાઈ લેવું. કઈ બનાવીને આપણે નથી ખાવું. તો વાયગા છે 2 અને જો મમ્મી ને બધાએ તો જમી લીધું છે અને મારે છે ને અડધા દુપટ્ટાના તો થઈ ગયા છે લટકણ ને મમ્મી જો બેઠા છે અત્યારે થોડાક તો મમ્મી કે થોડુંક નાસ્તા પાણી કરી લે તો આપણે વેફર અને તલની ચીક્કી લીધી છે. થોડુંક ખાઈ લઈએ અને જેટલા મોતી છે ને એટલું પતાવી દઈએ કારણ કે એક મોતીની હર અમે ઓછી લીધી હતી કારણ કે વિચાર્યું હતું કે એક મોતી જ નાખશું પણ પછી અમે 2 મોતી નાખ્યા છે એટલે અત્યારે દુકાન બંધ જ છે તો જેટલા મોતી છે ને એટલું પતાવી દઈએ પછી 4 વાગે એ મોતી લઈને પાછી આપણે આજ દુપટ્ટો પતાવી દેવાનો. વાગ્યા છે 12 અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ આબુ. જો કે માઉન્ટ આબુ હજી અહીંયાથી 35 કિલોમીટર ઉપર છે પણ અમારી એવી ઈચ્છા છે કે અહીંયા આપણે સારી એવી રેસ્ટોરન્ટ ગોતીને જમી લઈએ પહેલા. જો જમવા માટે ફાઇનલી પહોંચી ગયા છીએ અને બધા બેસી ગયા છે 2 ટેબલ ભેગા કરીને. જો અને એક ભાઈ જો અમારો ત્યાં છે ફોનમાં વાતો કરે છે. ભરપેટ જમીન અમે પાછા નીકળી ગયા છીએ રૂટ ઉપર આબુમાંથી માઉન્ટ આબુ અને લગભગ કલાક જેવું થાય અને અમે ઉપર ફાઇનલી પહોંચી જવું હમણાં હોટલે. આબુના રસ્તા જુઓ તમે ખાલી હાવ સાંકડા એવા છે અને વળાક એવા છે એટલે ધ્યાનથી ગાડી ચલાવવી પડે કારણ કે સિંગલ પટ્ટી છે અને સામેથી પણ ફાસ્ટ બધી ગાડીઓ આવતી હોય એટલે જો સામેથી ટ્રક આવ્યો એટલે ધ્યાનથી ચલાવવી પડે ગાડી. જો ભાઈ ફાઇનલી છે ને હોટલે પહોંચી ગયા છીએ. આ રહી મારી હોટલ મેરીગોલ્ડ કરીને હોટલ છે અને જો ભાઈ 2 વાગે પહોંચ્યા છીએ. ઠાયકા પાયકા બધા આ બધાય જો ઠેલા પકડીને ઊભા છે કારણ કે અત્યારે જે ચેક ઇનની પ્રોસેસ હાલે છે. જો ભાઈ સૌથી મોટો ઠેલો છે ને જો સનિયાનો છે. સનિયો રોકાવ આવ્યો ને એવું લાગે છે. સનિયો તો અહીંયા મહિનો નતો આવ્યો ને ક્યાંક. આમાં એને ગાડલા ને ગોડા બધું ભરે એવો 5 દી રોકાવાનું કે 3 મહિના કેટલું રોકાવાનું સનિયા? તો ફાઇનલી જો ભાઈ હોટલમાં પહોંચી ગયા છે અને થોડા ઘણા ફ્રેશ થઈને પછી ફરવા માટે નીકળ્યા બધા લોકો. જો મસ્ત પહોંચી ગયા છે આરામથી ખાઈ પીને. જો કે અમે ખાવાનું નીચે જ આબુમાં જ પતાવી દીધું છે. માઉન્ટ આબુ હવે ફરવાનું છે ખાલી 2 દિવસ માટે. તો કાંઈ નહીં આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને નેક્સ્ટ વ્લોગમાં તમને બધી ધમાલ જોવા મળશે કારણ કે માઉન્ટ આબુમાં તો પહોંચી ગયા પણ હવે બધી ધમાલ ચાલુ થાય. કાંઈ નહીં આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ. સોરી ભાઈ ગુડ નાઇટ નથી ગુડ આફ્ટરનૂન છે. બાદશાહે મને કીધું કે તે ગુડ નાઇટ કીધું
કારણ કે જનરલી વ્લોગનો એન્ડ છે ને હું રાતે લેતો હોય ને તો હું બોલું ગુડ નાઇટ, તો આજે કહી દઉં ગુડ આફ્ટરનૂન.